ગાડીમાં ભર્યો તો ચરો, જે ઉતારવાનો તો કાકાને ઘરે, રાત જ ઉમાં પડી ગઈ. જય દ્વારકાધીશ. મારું નામ છે હિતેશ દેસાઈ. હું અને મારા પપ્પા નીકળી ગયા ગાડીનો ચરો ભરેલો તો ખાલી કરવા માટે. જે કાકાના ઘરે ચરો ઉતારવાનો તો સહી ગામમાં. ઘણા દિવસથી જે કહેતા હતા કે આપણે કાકાના ઘરે ચરો ઉતારવા જશું ને આજે નીકળી ગયા ચરો ઉતારવા. મઢી કણે આપણે આવી ગયા કેમ કે કાંટો કરાવવાનો તો ગાડીનો અને ગાડીમાં ભરેલો તો ચરો એટલે નીકળી ગયો કાંટો કરાવવા. ગાઈઝ આપણે આવી ગયા હતા મંથનમાં ગાડીનો કાંટો કરાવવા માટે. આપણી ગાડી કરતાં પહેલી એક ગાડી હતી અને ફાઇનલી આપણી ગાડી આવી ગઈ હતી કાંટા ઉપર. હવે કરાવશું આપણે ગાડીનું વજન. આપણે થોડીક વારમાં ગાડીનું વજન કરાવી લીધું અને થઈ ગયું હતું 48 મણ. અને હવે આપણે સીધા જશું સહી, જે ચિત્રોડથી વરવાનું થશે. ધૂમ ચાલે. ફાઇનલી ગાઈઝ આપણે અડધો કલાક પછી આપણે આવી ગયા હતા ચિત્રોડમાં અને હવે આપણે જશું સહી ગામ, જે ચિત્રોડથી 7 થી 8 કિલોમીટર જેવું છેટું થાય છે. તમારે સહી જવું હોય તો આપણે રેલવે સ્ટેશનના પાછળના રોડ ઉપરથી જવું પડે સહી ગામમાં અને આપણે અત્યારે સહી ગામમાં એન્ટર થઈ ગયા છીએ. હવે આપણે જવાનું હતું રબારીવાસ બાજુ કેમ કે હવે ઉમાં રહેતા હતા કાકા અને ઉમાં ઉતારવાનો તો આપણે ચરો. ગાઈઝ ગાડીમાં અત્યારે જોઈ શકો ભરેલો તો ચરો અને આપણે અત્યારે આવી ગયા છીએ કાકાના ઘરે ને હવે ઉતારશું ચરો. 10 થી 15 મિનિટ પછી આપણે અડધો ચરો ઉતારી લીધો હતો, હજી પણ ઉતારવાનો બાકી હતો અને થોડીક વારમાં આપણે બધો ચરો ઉતારી લીધો હતો ને હવે આપણે નીકળશું સામખિયારી બાજુ પાછા. ગાઈઝ ઉમાંથી નીકળતા જ આપણને રાત થઈ ગઈ હતી ને તમારો ભાઈ હતો ડ્રાઇવિંગ ઉપર. વ્લોગ પસંદ આવ્યો તો તમારા ભાઈને ફોલો કરતા જાજો અને મળીશું ફરીથી. જય દ્વારકાધીશ.